પહેલું મંગળિયું શરૂ થાય તે પહેલા દીકરીને માતા પિતા દીકરીને બે હાથ જોડીને કહેતા હોય કે હે બેટા, નાનપણથી તને મોટી કરતા કરતા ઘણા લાડ લડાવ્યા છે, પણ જાણે અજાણે તને દુભાવી હોય, કોઈ વાતનું ઓછું આવવા દીધું હોય ને બેટા, તો સાગર પેટવાળી બનીને માફ કરી દે છે. પણ એક સમજદાર દીકરી બાપને કહેતી હોય છે, હે પિતાજી, હે માતાજી, તમે મને કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું. આવું એક ત્યાગની મોટી દીકરી જ કહી શકે. બાકી દીકરાને તો ગમે તેટલું આપે ને, 2 દીકરા હોય કે 4 દીકરા હોય કે 3 દીકરા હોય, પણ બાંધે જ મિલકત માટે. પણ દીકરીને તમે ગમે તેટલું દો તો સંતોષ જોઈએ કે પિતાજી મને તમે બહુ આપ્યું છે, ઘણું બધું આપ્યું છે, અને સૌથી જાજા તો તમે મને સંસ્કારનું કરિયાવર આપ્યો છે, એ જ મોટી વાત છે. વસ્તુ તો આજે છે ને કાલે નથી. એવી સમજદાર દીકરી પિતાજીને કહેતી હોય કે તમે મને ઘણા લાડ લડાવ્યા છે. તે દીકરી આ ગીતમાં વ્યક્ત કરે છે, રણ ચિતાણ કંકણ બંધન પુત્ર વધાયું શાવ, રણ ચિતાણ કંકણ બંધન પુત્ર વધાયું શાવ, એમાં કોણ રંગ અને કોણ રાય. આજના દિવસે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, રાજા હોય કે રંક હોય, લગ્નના દિવસે બધાને સરખો જ હરખ હોય છે, બધાને સરખા જ માન પણ અપાય છે. આપણી ઘરે પ્રસંગ હોય તો આપણે એ રીતે માન આપીએ છીએ. નાના માણસોને ઘરે લગ્ન હોય તો એની સગડ પ્રમાણે એ મહેમાનોને માન આપે છે. તો એવું જ એક ગીત હસ્તમેળાપ થઈ રહ્યો હોય તો જરા કહેજો, મને અહીંયા દેખાતું નથી. માંડવામાં બેઠેલા ભાઈઓ જરા આ બાજુ જોજો. અણવર છો ને તમે? હસ્તમેળાપ થાય તો જરા મને આ બાજુ કહેજો. વાર છે ને હજુ? ઓકે, તો આપણે અવસરને અનુરૂપ સોંગ માણીએ, ત્યાર પછી જે વિધિ થતી જશે તેમ આપણે વિધિવત લગ્ન ગીત સાંભળશું શ્રીનાથજી મ્યુઝિકલ ગ્રુપ તેમજ સાથી કલાકારો દ્વારા. તો ચાલો માણીએ એવું જ એક પ્રાચીન લગ્ન ગીત. વન રાત વનમાં આવા મીઠોળ જાજા રે, આવા મીઠોળ પાર રે ને ઝાડ બાળ કુવારા, આવા મીઠોળ પાર રે ને ઝાડ તમને પૂછું મારા બેની રે પિનલ બેન, હું તમને પૂછું મારા બેની રે પિનલ બેન, આવડા